ડીસાના બેકરી કુવા વિસ્તારમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી। ડીસા બેકરી કુવા વિસ્તારમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના સામે આવી। ડીસા સેના બેકરી કુવા વિસ્તારમાં આજે વહેલી સવારે આગની ઘટના સામે આવી, જેમાં શ્રમજીવી પરિવારના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના સામે આવી હોવાનું સામે આવ્યું છે। અત્યારે આગની ઘટનામાં શ્રમજીવી પરિવારના તમામ ઘરમાં પડેલ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન સામે આવી રહ્યું છે। ડીસા સેના બેકરી કુવા વિસ્તારમાં આજે આગની ઘટના સામે આવી હતી। વહેલી સવારે બેકરી કુવા વિસ્તારમાં રહેતા લુહાર સોમીબેન પોતાનું મકાન બંધ કરી મજૂરી કામ અર્થે ગયા હતા, જે દરમિયાન બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગમાં મકાનમાં પડેલ તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। આગની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ધોરણે આજુબાજુના લોકોએ ડીસા નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરી, જેથી ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં મેળવવા માટે કામે લાગી હતી। ફાયર ફાઇટર વિભાગની ટીમ દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ, પરંતુ આગ વધુ હોવાને કારણે ઘરમાં પડેલ એક્ટિવા, કુલર, પંખો, ટીવી સહિત ઘર સામાન બળીને ખાખ થઈ ગયો હતો। ઘટનાની જાણ ડીસા નગરપાલિકા ઉપપ્રમુખ સહિત ડીસા ઉત્તર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો। આ અંગે સોમીબેન લુહારે જણાવ્યું કે સવારે 5 વાગે રસોડાનું કામ કરવા ગયા હતા, તે સમયે આગની ઘટના બની। આગની ઘટનામાં અમારે કશું જ બચ્યું નથી, ઘરમાં પડેલ 35,000 પણ આગમાં બળી ગયા છે, ત્યારે સરકાર તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી ગરીબ પરિવારો હાલમાં કરી રહ્યો છે માંગ। બ્યુરો રિપોર્ટ ભરઠકડ, ડીસા, બનાસકાંઠા। આજે વહેલી સવારે 10 વાગ્યાના આરસામાં બેકરી કુવા વિસ્તારમાં એક આકસ્મિક આગ લાગેલી, જેની મને જાણ થતાં જ મેં તાત્કાલિક ફાયર સ્ટેશનને જાણ કરેલી અને ઘટના સ્થળે ફાયર સ્ટેશન આવી ગયેલું, હું પણ આવી ગયેલો અને અમારા એરિયાના તમામ છોકરાઓ આવી અને આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધેલી। પણ એક ગરીબ પરિવારના ઘરમાં આગ લાગેલી છે અને એ ગરીબ પરિવારના તમામ સાધન સામગ્રી, ઘર વખરી જે તે બળી અને ખાખ થઈ ગયેલ છે। તો સરકારને મારી એટલી નમ્ર અરજ છે કે આ ગરીબ પરિવારને જે પણ સહાય થાય એ આપવા મહેરબાની। શું ઘટના બની છે? અમારે આખું ઘર હળગી ગયું। અમે સવારના 5 વાગે કોમે જતા અને ઘરે ફોન આવ્યો કે તમારે ઘર હળગી ગયું। અમે ઘરે આવ્યા, એમાં કંઈ બચ્યું નહીં। શું અંદર સળગ્યું તમારે? આખું ઘર છે, એમાં કશું વધ્યું જ નહીં। શું પડ્યું હતું ઘરમાં? એક્ટિવા નવું પડ્યું હતું, સરસેમન બધું ઘરવાર હોય બધું પડ્યું હતું, પૈસો ટકો આના બધું ઘરમાં જ પડ્યું હોય આગળ જ। હાલ કશું બચ્યું નથી? કશું નહીં, ખાલી પહેરવા માટે વસ્ત્ર નહીં વધ્યો। શું માંગ શું સરકાર પાસે? સરકાર પાસે જે હવે આ નહીં, વધ્યું તો કોઈ છે નહીં। તમે મજૂરી શું કરો છો? મજૂરી સવારના 5 વાગે ગયા હતા ને કહું, એટલે ફોન આવ્યો કે તમારે ઘર હળગી ગયું, કશું વધ્યું નહીં। એટલે પછી હું કરી થોડું મૂકવા આવ્યા છે। તાર તો બધું બધું ઓલવતા આખો વાહ ભેગો થયો, બધું ઉડી નાખ્યું।